ગાંધીનગરના સચિવાલયમાં હવેથી પાણીની પ્લાસ્ટિકની બોટલના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સચિવાલયમાં મંત્રીઓ અને અધિકારીઓની કેબિનમાં હવે પ્લાસ્ટિકના બદલે કાચની બોટલમાં પાણી આપવામાં આવશે। આ માટે સરકારે સખી મંડળને જવાબદારી સોંપી છે। આ સાથે જ સચિવાલયમાં ઇન હાઉસ રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ પ્લાન્ટ અને બોટલ રિયુઝ ઇકોસિસ્ટમ કાર્યરત થશે। પ્લાસ્ટિક મુક્ત ગુજરાતની અંદર આજે અમે સચિવાલયથી શરૂઆત કરી છે। સચિવાલય કેમ્પસની અંદર રોજની લગભગ 7 થી 8 જેટલી પાણીની બોટલ વપરાતી હતી, ત્યારે એક નવો પ્રયાસ કરીને જે રીતે પદમ ડુંગળી ખાતે અમારા ઇકો ટુરિઝમની અંદર જે સખી મંડળની બહેનો જે પાણીની બોટલમાં પાણી આપતા હતા, એ રીતે અહીંયા સખી નીડ નામનું પાણી અહીંયા જ બનશે, અહીંયા જ ઉત્પન્ન થશે અને સખી મંડળ દ્વારા જ આ તમામ પાણીનું ઉત્પાદન થવાનું છે અને તમામ બ્લોકની અંદર સખી મંડળ દ્વારા પાણી વહેંચવામાં આવશે।